ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। બુદ્ધિથી તાદાત્મ્ય કરીને, શરીરથી તાદાત્મ્ય કરીને, મન ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય કરીને એની જે ઉપાધિ છે એ પોતાની માનવી, એ જ મારી મોટી ભૂલ છે. અને એ ભૂલ હું જન્મોથી કરતો આવ્યો છું. એટલે જાણી જોઈને કરેલી એ ભૂલ નથી, કારણ કે એમાં કોઈ સુખ નથી. આપણે એકવાર દહીં વડા ખાધા અને સુખ થયું તો ફરી આપણે એને બનાવવા માટે પ્રવૃત્ત થઈએ છીએ. પણ આ તો કેવું છે, આમાં તો દુઃખ સુખ દુઃખ સંભિન્ન સુખમ, દુઃખથી ભેળસેળ વાળું સુખ છે. 100 ટચનું સોનું કે છે બધા, પણ 100 ટચના સોનાથી દાગીના બનાવવા શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે એટલી પોચી ધાતુ છે કે એનો ઘાટ ઘડી શકાય નહીં. એટલે કહીએ છીએ 100 ટચનું સોનું, પણ એમાં તાંબુ ભેળવેલું હોય છે. ભેળવવું જ પડે તો જ એમાંથી આકાર આપી શકાય. તેવી જ રીતે કોઈ એવું કહે કે મારું જીવન તો 100 ટચનું સુખ છે, બહુ નસીબદાર છું હું, બહુ પુણ્ય કર્મ કરેલા છે કે જેના કારણે મને આટલા બધા સુખની પ્રાપ્તિ થયેલી છે. પણ વાસ્તવિક રૂપે એવું કંઈ હોતું જ નથી, કારણ કે મનુષ્ય જીવન એ જ પાપ અને પુણ્યનું મિશ્રણ છે. આપણે બધા જ મિશ્રાજી છીએ. એટલે માત્ર સુખ કોઈના જીવનમાં હોય કે માત્ર દુઃખ જ રહેલું છે મારા જીવનમાં, એ બંને વસ્તુઓ ખોટી છે. એ વિચાર્યા વગરના સ્ટેટમેન્ટ છે. કદીક લાગણીના આવેશમાં આવી જઈએ તો આપણને થાય કે મારા જેવું સુખી કોઈ નથી, સુખ જ સુખ છે. અને કદીક બુદ્ધિથી વિચારીએ, તટસ્થતાથી વિચારીએ તો આપણને દેખાય કે માત્ર સુખ જ નથી, દુઃખ પણ એની સાથે આવે છે, ચિંતા આવે છે, પીડા આવે છે, બધું જ રહેલું છે. અને એનું નામ જ જીવન છે. પણ એ જે અનુભવાતું દુઃખ, પીડા, બિનસલામતી મારે નથી જોઈતી. અને જે નથી જોઈતું એ જ દર્શાવે છે કે એ મારા સ્વરૂપમાં નથી. અને એટલા માટે જ એને બહાર ફેંકી દેવા માટે આપણે પ્રયત્નશીલ થઈ જઈએ છીએ. બેચેની અનુભવાય કે તરત એવું થાય કે આમાંથી હું કેવી રીતે છૂટું.
અને એના માટે પ્રયત્ન કરીએ છીએ. ચિંતા અનુભવાય, દુઃખ અનુભવાય તો તરત એવું થાય કે ક્યાં જઈને મન હલકું કરું. આપણે કહીએ પણ છીએ કે હું કોઈને કહી દઉં ને પછી મને હર્ષ થાય છે, એવું કહીએ છીએ. અને કોઈ એ ગમે તે હોય, આપણી પ્રિય વ્યક્તિ હોય કે પછી આપણા પ્રિય ઈષ્ટદેવ, ભગવાનની પાસે જઈને આપણે કહી દઈએ, પણ એના ચરણે આ સમર્પિત કર્યું, હવે એને જે કરવું હોય એ કરે. મન હલકું થઈ ગયું. ક્યારે હલકું કરવાની જરૂર પડે છે? જ્યારે એ ભારે થાય છે. એ શું દર્શાવે છે? શાસ્ત્ર કહે છે કે જે જેનું સ્વરૂપ હોય એની એને ફરિયાદ હોય નહીં. આ નિયમ છે. તો જે મારું સ્વરૂપ છે, પરમ સુખ, કૂટસ્થ, નિર્વિકારી, જેમાં કોઈ વિકારની કોઈ સંભાવના નથી, જેમાં સુખી, દુઃખી, ભય, પીડિત, ચિંતિત, કરુણા, પ્રેમ, ક્રોધ, આ વિકારો છે મનના, એમાં એવું કાંઈ નથી. એ જેવી રીતે સુખનો પણ દ્રષ્ટા છે, સુખને પણ ઉજાળનાર છે, એવી રીતે એ દુઃખને પણ ઉજાળનાર છે. જે ઉજાળનાર છે એ વાસ્તવિક રૂપે મારું સ્વરૂપ છે. અને એ સ્વરૂપને જાણ્યાથી જ આ સુખ અને દુઃખ, ભય અને રાહત, પ્રેમ અને ક્રોધ, બધામાંથી એક સાથે છુટકારો મળી જાય છે. બાકી તો આમાંથી છૂટવું સંભવિત નથી. એક એક વૃત્તિને પકડીને જ્યારે ઊભી થાય અને ત્યારે આપણે એની અંદર કંઈક કામ કરવા બેસીએ કે આને દૂર કરવી છે, કે આને ન્યુટ્રલાઇઝ કરવી છે, કે આને નલિફાઈ કરવી છે, તો એક એકને પકડીને બેસીએ અને એ કોઈ રીતે સંભવિત નથી કે બધામાંથી આપણે બહાર નીકળી શકીએ. પણ બહાર છું એ દર્શન જ મને બહાર કાઢી શકે. એટલે આપણે ઉપાધિ સંબંધ વશાત, ઉપાધિના સંબંધના કારણે જે પરમાત્મા સ્વરૂપ એ હું, એને નગણ્ય, નાનો, સીમિત, બદ્ધ ગણી બેઠેલા છે. એ અસીમ છે, એ કૂટસ્થ છે, એ સ્વયં આનંદ સ્વરૂપ છે. એ વાત જોયા પછી હવે 193માં શ્લોકની અંદર એ બીજું ઉદાહરણ આપે છે. ગઈ વખતે આપણે માટીના ઘડાનું ઉદાહરણ જોયું હતું, જે અહીંયા આપેલું છે કે માટીમાંથી જ્યારે ઘડો બની જાય છે પછી ઘડો પોતાના આકાર સાથે તાદાત્મ્ય કરીને એના સ્વરૂપથી જાણે કે જુદો પડી જાય છે. સ્વરૂપ શું છે એનું? માટી. માટી એ પોતે નથી, એનું જુદું અસ્તિત્વ પોતે જાણે કે ઊભું થયેલું છે. એટલે હું મોટો ઘડો છું, હું નાનો ઘડો છું, હું બહુ સુંદર ઘડો છું, અને તું તો વાંકો થઈ ગયો છે, તું કુરૂપ છે. આવું બધું પોતાને જાતે માનવા લાગે છે. અને ઘડાનો જે સમાજ છે
એ પણ એ જ ભ્રાંતિમાં, એ જ ભૂલમાં જીવે છે. એટલે બધા જ ઘડાઓ એકબીજાને એ રીતે ઓળખે છે, એટલે પેલો ઘડો પણ પોતાને એ રીતે ઓળખે છે. એટલે બધા એકબીજાનું સમર્થન કરે છે. કોઈ વસ્તુ હોય, દાખલા તરીકે ધાબુ ભર્યું હોય, તો ધાબુ મજબૂત કેવી રીતે થાય? નીચે ટેકાઓ મૂકવામાં આવે છે. તેવી જ રીતે આ જે ગેરમાન્યતા છે, એના આ બધા ટેકાઓ છે, જેના કારણે પેલી ગેરમાન્યતા મજબૂત થાય છે, જે સત્ય નથી. અને એ ઘડાને માટી જેવું બીજું ઉદાહરણ આગળ 193માં શ્લોકની અંદર આપે છે. આપણે જોઈએ, ચંદ્રિકાબેન. ઉપાધિ સંબંધ વશાત પરાત્મા યુપાધિ ધર્માનનુભાતિ તદ્ગુણ અયો વિકારાન વિકારી વન્નિવત સદૈક રૂપોપી પરસ્વભાવાત. બરાબર. અહીંયા શું કહે છે? ઉપાધિ સંબંધ વશાત પરાત્મા, પરમ આત્મા, પર આત્મા. આત્મા પર અપર એવો નથી, પણ અહીંયા આગળ આપણા અનુભવને શબ્દરૂપ આપેલું છે. આત્મા એક જ છે, જે સર્વવ્યાપક છે, જે સ્વયં જ્યોતિ છે. પણ અહીંયા પર આત્મા શબ્દ પ્રયોગ કર્યો છે, એટલે અપર આત્મા, નિકૃષ્ટ આત્મા એવો બીજો આત્મા નથી. પણ હમણાં આગળ જે ઘડાના ઉદાહરણમાં જોયું એ પ્રમાણે, કે ઘડો પોતાની જાતને માટી નથી માનતો, એક જુદો હું ઊભો થયેલો છે, અને એના આધારે એ પોતાને ઓળખાવે છે. એટલે અહીંયા આગળ કહે છે કે ઉપાધિ સંબંધ વશાત પરાત્મા, પરમ આત્મા એટલે જે એક જ આત્મા છે, આત્મ તત્વ. એ કેવું છે? પર, સ્વરૂપથી પરિપૂર્ણ છે, સદા અવિકારી છે, પણ ઉપાધિ સંબંધ વશાત, ઉપાધિ સાથેના સંબંધના કારણે. ઉપાધિ આપણે એ શબ્દ જોયેલો છે. સમીપવર્તી પદાર્થે આદત્તે સ્વગુણાન, ઉપસમીપે આદત્તે આપે છે, સ્વગુણાન પોતાના ગુણને. સમીપ રહીને પોતાના ગુણને એ જાણે કે જે સમીપ રહેલું છે એ પદાર્થને આપે છે. એ પદાર્થ વાસ્તવમાં એવો થઈ નથી જતો, પણ દેખાય છે, જાણે કે બે એક થઈ ગયા હોય એવું. સ્ફટિક છે, સ્ફટિકની નજીક આપણે પીળું કરેણનું ફૂલ મૂકીએ તો સ્ફટિક કેવો દેખાય? પીળો. અને લાલ ગુલાબનું ફૂલ મૂકીએ તો સ્ફટિક દેખાય લાલ. પોતાના ગુણધર્મો જાણે કે સ્ફટિકને આપી દીધા. આપતા નથી. સ્ફટિક લાલ રંગનું કે પીળા રંગનું થઈ જતું નથી, પણ
એ નજીક રહીને પોતાના ગુણધર્મો જાણે કે એને આપે છે. એટલે અહીંયા આગળ કે છે કે ઉપાધિના ધર્મો. વાસ્તવમાં જે પરાત્મા છે, પરમાત્મા પોતાના સ્વરૂપથી જે ચૈતન્ય સ્વરૂપ છે, એ કદી જડના ગુણધર્મો પોતે ધારણ કરી શકે જ નહીં, અને જડ છે એ ચેતનના ગુણધર્મો ધારણ કરી શકે નહીં. એટલે બ્રહ્મસૂત્રની અંદર કે છે તમસ સ્વભાવ તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવ. એ અંધકાર અને પ્રકાશની જેમ આ વિરુદ્ધ સ્વભાવ વાળા છે. અંધકાર હોય ત્યાં પ્રકાશ ના હોય, અને લાઇટની સ્વિચ ઓન કરીએ કે દીવો કે ફાનસ પ્રગટાવીએ એ જ ક્ષણે અંધારું રહી શકે નહીં. એટલે આત્મા અને અનાત્મા કેવા છે? એકદમ વિરુદ્ધ સ્વભાવ વાળા છે. એટલે બંને પોતાના ગુણધર્મો એટલા બધા વિરુદ્ધ સ્વભાવના છે પોતપોતાના, અને એ ગુણધર્મો એ બીજાને આપી શકે જ નહીં. પણ છતાંય આ ઉપાધિ શબ્દથી દર્શાવે છે કે જાણે કે આપે છે. આ ચૈતન્ય તત્વની હાજરી માત્રથી જ્યાં આગળ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર ભેગા થાય છે, ત્યાં ચૈતન્ય અભિવ્યક્ત થાય છે, અને એના કારણે આ દેહ જીવંત લાગે છે. દેહ ચેતન નથી, નહીં તો એને મૃત્યુ નામની કોઈ વસ્તુ જ ના હોય. મૃત્યુ સમયે દેહ તો અહીંયા જ છે. તો એ જો ચેતન તત્વ હોય એમાં, તો એને અગ્નિ સંસ્કાર પણ આપી શકાય નહીં. પણ પેલું સૂક્ષ્મ શરીર ચાલ્યું જાય છે, એની ગતિ થાય છે પ્રારબ્ધ પૂરું થતા, ત્યારે આ સ્થૂળ શરીર તો અહીંયા જ છે. એટલે જે કહેવાતું જડ અને કહેવાતું ચેત, એ બંને વિરુદ્ધ સ્વભાવ વાળા છે. કહેવાતું શબ્દ પ્રયોગ એટલા માટે કર્યો છે કે એક ચૈતન્ય સિવાય બીજું કંઈ નથી. આપણે જોયું તું કે સૂક્ષ્મ શરીર જ્યાં અભિવ્યક્ત નથી થતું એને આપણે જડ કહીએ છીએ, પણ એમાં પણ ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન સતત ગતિ કરે છે. એટલે ચૈતન્ય તો ત્યાં પણ છે. તેવી જ રીતે આપણે જેને જડ દેહ કયો હમણાં, કે મૃત્યુ સમયે જીવની ગતિ થાય છે અને આ દેહ જડ, કારણ કે પછી આપણે એમને ઉઠાડીએ કે રમેશભાઈ રમેશભાઈ, પણ રમેશભાઈ હવે ત્યાં નથી. એમનું એડ્રેસ બદલાઈ ગયું છે, ઘર ખાલી કર્યું એમને. એટલે જેવી રીતે આ ટેબલ, ખુરશી, બારણું, એને આપણે ગમે તેટલું નામ આપીએ, નવો ટ્રેન્ડ ચાલુ થાય કે ટેબલને નામ આપવાનું, હું મારા ટેબલને આ નામ આપું, તમે તમારા ટેબલને બીજું નામ આપો, પણ આપણે બૂમ પાડીએ તો ટેબલ દોડતું આવવાનું નથી કે હું આ રહ્યું, તમે મને બોલાવો છો કરીને. તેવી જ રીતે આ જે મૃતદેહ છે એને આપણે હવે ગમે તેટલું બોલાવીએ, પણ એ
ઓંકારો ભણવાના નથી. એ કહેવાના નથી કે હા બોલો, શું કામ હતું, કેમ બૂમો પાડો છો, એવું એ હવે નથી કહેવાના. કારણ કે પેલું સૂક્ષ્મ શરીર ગતિ કરી ગયું છે. એટલે જેવું આ ટેબલ છે એને આપણે અગ્નિદાહ આપીએ તેવી જ રીતે મૃતદેહને આપી શકીએ છીએ, પણ ત્યાં ચેતન નથી એવું ના કહેવાય. ચૈતન્ય સિવાય બીજું કંઈ નથી. મૃતદેહને પણ આપણે રાખી મૂકીએ તો અંદર ઈયળ પડે ને, જીવડા પડે, એ ગંધાય. એ શું દર્શાવે છે? જે રહેનાર હતો એણે આ દેહ ખાલી કર્યો છે, પણ ચૈતન્ય તત્વની વિહોણું નથી આ. એની અંદર ડીકેની પ્રોસેસ ચાલુ થઈ જાય છે. એ શું દર્શાવે છે? કે ચેતન રહેલું છે. સમજાય છે ને આ વાત બધાને? હા, આ વસ્તુ થોડી ડિફિકલ્ટ છે સમજવામાં. હા, પણ સમજાય છે ખરી ને? હા, તમે એક્સપ્લેન કરો છો એટલે ખ્યાલ આવે છે, હા. પણ આ થોડુંક સમજવામાં અઘરું છે. મારા માટે અઘરું તો છે જ. હા, એટલે આ જે ચેતન ચૈતન્ય એનાથી પરિપૂર્ણ આ બ્રહ્માંડ છે, એટલે એના સિવાય કંઈ નથી. પણ સ્પષ્ટ આપણને ખબર પડે, આ ટેબલની સાથે મૃતદેહને આપણે સરખાવીએ તો ખબર પડે કે જેવું આ ટેબલ હોંકારો નથી ભણતું, એવી રીતે મૃતદેહ પણ જવાબ નથી આપતું. પણ બંનેમાં ચૈતન્ય છે. ચૈતન્ય સિવાયનું કંઈ નથી. એક ચેતન તત્વ માત્ર આખા જ બ્રહ્માંડની અંદર વિલસી રહેલું છે. એટલે આ ઉપાધિથી સંબંધના કારણે, ઉપાધિ સંબંધ વશાત જે પર આત્મા છે, એ પરમાત્મા જે ચૈતન્ય તત્વ છે, એ જ હી પરાત્મા હી ઉપાધિ ધર્માન અનુભાતિ. ઉપાધિના ધર્મો એમાં પ્રતીત થાય છે. કેમ? કારણ હમણાં જ આપણે જોયું કે સ્ફટિક અને પુષ્પ કે કપડું ગમે તે એની નજીક મૂકીએ આપણે, જાણે કે એ થઈ ગયું છે, અને એ લઈ લઈએ તો સ્ફટિકનો કયો રંગ છે? કોઈ રંગ નથી. કોઈ રંગ નથી, પારદર્શી છે એ તો. તેવી જ રીતે આત્માનો કયો ગુણધર્મ છે? આત્મા ઊંચો છે, નીચો છે, જાડો છે, કાળો છે, સારો છે, ખરાબ છે? કોઈ જ નહીં. આત્મા કેવો? કશું જ નથી. કશું જ નહીં. એ માત્ર છે જ. પણ આ ઉપાધિના ધર્મોના કારણે પોતે જાણે કે તદ્ગુણ, જાણે કે તે બની જાય છે, તે ગુણ ધર્મ એ ધારણ કરી લે છે. કેવી રીતે? તો કે છે કે જેવી રીતે અયહ વિકારા અયો વિકારાન અયહ વિકારાન વિકારી વન્ની ઇવ. અયહ લોખંડ, જાણે કે લોખંડના ટુકડાઓના આકારના આધારે લોખંડનો ગોળો હોય
તો જાણે કે એ ગોળાકાર છે, અથવા તો લોખંડ પ્રિઝમ હોય, પ્રિઝમનું જોયેલું છે ને બધાએ. પ્રિઝમ તો ત્રિકોણ ચારે બાજુથી આપણે એને પ્રિઝમ એવા શેપનો હોય અને અગ્નિ એને આપવામાં આવે તો જાણે કે એ પ્રિઝમના આકારનો બની જાય છે. વાસ્તવિક રૂપે અગ્નિનો કયો આકાર છે? એ ગોળ છે, પ્રિઝમ છે, ચોરસ છે? કયો આકાર અગ્નિનો? કોઈ આકાર નથી. કોઈ આકાર નથી, કારણ કે એનું સ્વરૂપ જે છે પણ એ અવિકારી હોવા છતાં પણ લોખંડના ટુકડાઓમાં તપ્ત થઈને એ લોખંડના ટુકડાના આકારવાળો પ્રતીત થવા લાગે છે. તેવી જ રીતે આ પરમ સત્ય તત્વ જે છે એ ઉપાધિઓ સાથે તાદાત્મ્ય કરીને ઉપાધિના ધર્મ અનુસાર આચરણ કરવા લાગે છે. જ્યારે આત્મ ચૈતન્ય શરીરના માધ્યમથી કામ કરે છે ત્યારે એ જ શરીરના ગુણધર્મો ધારણ કરી લે છે. શરીર જાડું, હું જાડો. શરીર સુડોળ, હું સુડોળ. શરીર કાળું કે ગોરું, તો હું કાળો કે ગોરો. અને આ જ ભાવને દર્શાવવા માટે અહીંયા ઉદાહરણ જે આપ્યું કે અગ્નિ ચોરસ હોય, લંબગોળ હોય, વર્તુળાકાર હોય, એવો કંઈ છે નહીં. અગ્નિનું પોતાનું વજન પણ નથી. આપણે તો કહીએ કે હું તો 70 કિલો, 75 કિલો, અથવા તો કોઈ કે ના ના હો, આપણે તો ઉંમર વધે છે પણ ઉંમર પ્રમાણે આપણું શરીર વધતું નથી. અમારે હેરિડિટરીમાં આવેલું છે કે અમે બધા જ એક સરખા સિમેટ્રિકલ બોડીના છીએ. બસ આ 45-50 થી બહુ વધે જ નહીં અમારું શરીર. તો કોનું વજન છે? શરીરનું. માની શું લે છે? આત્માનું. આત્માનું વજન છે મારું. હવે હું કોણ છે? વાસ્તવિક રૂપે દેહ નથી, તોય શું કહે છે? આ મારું વજન છે. એટલે એ વજનની પણ વાત પોતે કરે છે. પરમાત્મા કેવો છે? સદૈવ એક રૂપ છે. તે સત સ્વરૂપ છે, શુદ્ધ છે, અસ્થિ રૂપ છે. અને તે વસ્તુઓની અંદર તત્વરૂપ છે. તે રૂપ તે ના હોય તો વસ્તુ વસ્તુ હોઈ શકે નહીં. જેવી રીતે માટી ના હોય તો ઘડો ઘડો હોઈ શકે નહીં. ઈંટ ઈંટ હોઈ શકે નહીં. નળિયું નળિયું હોઈ શકે નહીં. કોડિયું કોડિયું હોઈ શકે નહીં. પણ બધા જ નળિયું કહેશે હું બધા કરતા પાવરફુલ છું, એને પાણીથી હું રક્ષણ આપું છું. ગમે તેટલી હવા મારી ઉપર લાગે, વાવાઝોડું ફૂંકાય, વરસાદનો ધોધ પડે, બધું જ હું ખમી શકું એમ છું. અને પેલા કોડિયાને કહેશે કે તારી ઉપર તો જરાક કોઈ કામ કરી અને પગ મૂકે તું તો તૂટી જાય ફટાક દઈને. અને કોડિયાને એવું થાય કે હા એની વાત તો સાચી. આટલા બધા પવનમાં હું તો ક્યાંય ફેંકાઈ જાઉં, નાનું બિચારું ઉડી જાઉં હું તો. અને આ નળિયું તો બહુ મજબૂત છે. બહુ સાચી વાત છે. આપણે પણ અંદર અંદર એવી ખીચડી પાકતી હોય છે ને. જોયું? એ તો બહુ મોટા માણસ છે,
એમની પોસ્ટ તો જુઓ, એમને તો લોકો સલામ કરે છે. અને મને તો કોઈ ગણતું નથી. આપણે તો પટાવાળા, એક સામાન્ય કર્મચારી, અને એટલે આપણી સામું કોઈ જોવે નહીં. અને કેવું, મારું તો કોઈ મહત્વ નથી. આ ઓફિસની અંદર કંઈ મને અહીંથી અહીંયા મોકલે ને અહીંથી અહીંયા મોકલે. જવા દો ને, કંઈ વાત કરવા જેવી નથી. આ જ વસ્તુ બધી જગ્યાએ ચાલે છે. પણ જેને હું કહું છું એ કોના આધારે કહી શકું છું? ચૈતન્ય ના હોય તો હું કહી શકું? ના કહી શકું. હમણાં જ જોયું, મૃતદેહ અને આ ટેબલ સરખા છે. બંને પોતાને હું છું એવું નથી કહી શકતા. એટલે જે સ્વરૂપ છે એનું, એ દૂર કરી દેવામાં આવે તો તેનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જાય. આ ખોટો ઊભો થયેલો હું રહેતો જ નથી. અને એ પરમાત્માનું સ્વરૂપ શું છે? અસ્થિ. દરેકની અંદર જે અસ્થિ રહેલું છે પણું, છેત્વ. ટેબલ છે, ખુરશી છે, બંગલો છે, ઝાડ છે, ગાય છે, આ બધાની અંદર શું કોમન છે? એ એનું અસ્તિત્વ છે. પણ એ છે લઈ લેવામાં આવે તો કંઈ નથી. એટલે એ છે તો જ હોવાપણું છે. અને એ જે છે એમાંથી ક્યારે કંઈ ઉત્પન્ન થયું જ નથી. સ્ફટિકનો કયો રંગ? એક પણ નહીં. અને બીજી એક સુંદર વાત છે કે આપણે ભગવાનને કહીએ છીએ, હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોતરી. એમાં શું કહે છે કે જેનું એક પણ નામ ના હોય ને, એના જ 1000 નામ હોય. જેનું એક નામ છે, હેમાલીબેન કે પ્રજ્ઞાબેન, તો હું કહું કે પ્રજ્ઞાબેન બોલો, તો પ્રજ્ઞાબેન જ બોલે છે. એક નામ છે. પણ જેનું એક પણ નામ નથી, એને તમે લાલો કહો, ચીકો કહો, જે નામથી બોલાવવું હોય એ નામથી બોલાવો. તેવી જ રીતે વિશુદ્ધ સ્વરૂપ જે ચૈતન્ય સ્વરૂપ છે, એમાં કોઈ નામ કે આકાર નથી. એટલે જેટલા નામ કે આકાર છે બધા જ એના છે. કોઈ નથી એટલે બધા એના. એટલે જ્ઞાની પુરુષોનું કોઈ નથી એટલે બિચારા નથી એ. પણ કોઈ એક નથી. સંપૂર્ણ જગત એનું છે. એટલે જ્યાં છે જે અસ્તિત્વ છે, જે સચ્ચિત આનંદ સર્વવ્યાપક એક નિર્ગુણ નિરાકાર, એને તમે જે આકારમાં ઢાળો, અગ્નિનું કોઈ રૂપ નથી, કોઈ વજન નથી, અને એને જે આકારમાં ઢાળો એ આકારમાં એ ઢળી જાય છે.
વાસ્તવિક રૂપે એનું કોઈ રૂપ નથી, અરૂપ છે. તેવી જ રીતે જે ચૈતન્ય સ્વરૂપ છે એ પ્રત્યેક વસ્તુમાં સમાન રૂપે રહેલું છે, જે માત્ર અસ્તિત્વ સ્વરૂપ છે. તે છે અને એ જ હું છું. આપણે કોઈ કાળે નથી કહી શકતા કે હું નથી. રાત્રે અડધી રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ શું કહીએ છે? હું. એ હુંનો કોઈ આકાર નથી, કોઈ નામ નથી. એ હું જાડો પાતળો ઊંચો નીચો નથી. એ બ્રાહ્મણ વાણિયા પટેલ કંઈ નથી. ક્ષત્રિય શુદ્ર કંઈ નથી. એ હું જ છે. અને એ અત્યારે પણ આ ક્ષણે પણ એ જ આપણા સર્વનું અસ્તિત્વ છે. અને એ આ બધા જ સ્વરૂપો જે છે, એટલે કે રૂપ જે છે, જેને હું કહું છું, એનાથી પર છે. પર છે એટલે જુદું નથી. પર છે એટલે ઉત્કૃષ્ટ છે. સર્વમાં એ રહેલું છે, પણ કોઈ એક જેટલું જ એ નથી. એ જાગ્રત હું છે, એ સ્વપ્ન વાળો હું છે, એ સુષુપ્તિનો હું છે. બધાને પ્રકાશિત કરનાર હું છું. એટલે એ ચૈતન્ય તત્વને બીજી કોઈ પરિભાષા આપી શકાતી નથી. જે કંઈ ગુણધર્મ છે બધા જ એના છે, અને પોતાનો કોઈ ગુણધર્મ નથી. ભગવદ્ ગીતાની અંદર ભગવાન આ જ વાત કરે છે. મત્સ્થાની સર્વભૂતાની નચ મત્સ્થાની ભૂતાની. ભગવાન અભી બોલા અભી ફોક. આ કૃષ્ણ ભગવાનનું આ જ કામ છે. એ નાના હતા ને તોય એની યશોદા માને એવું જ કહેતા હતા, માખણ ખાય, ચોરી કરે, બધાની હાંડલીઓ તોડી અને ટોળકીને બોલાવી અને બધે લપેટાયેલા હોય માખણથી, અને તોય શું કહેશે? મેં નહીં માખન ખાયો. જુઠ્ઠું તો બોલવાનું એમને તો પહેલેથી આદત જ છે. એટલે અત્યારે મોટા થઈને એવું જ કહે છે કે મત્સ્થાની સર્વભૂતાની. આ બધા ભૂતોની અંદર હું જ છું. અને પછી શું કહે છે? નચ મત્સ્થાની ભૂતાની. હું કોઈ ભૂતમાં રહેલો નથી. તો ભગવાન આ સૃષ્ટિના કણ કણમાં કોણ છે? તમે નથી તો. સર્વક્ષેત્રેષુ અહમ ક્ષેત્રમ વિદ્ધિ. પાછા 13મા અધ્યાયમાં એવું કહે છે કે આ બધા ક્ષેત્ર જે છે એની અંદર ક્ષેત્રજ્ઞ તો હું જ છું. હે પાર્થ, તો ભગવાન સાચું કહ્યું. હમણાં તમે કહો છો કે તમે છો, પછી તમે કહો છો તમે નથી. તો સાચું કહ્યું. ભગવાન કહે છે કે એ છું ને નથી એ બંને દ્વારા જ મારા સ્વરૂપને હું ઉદ્ઘાટિત કરી રહ્યો છું. તમે જેને મુરલીધર, મોરપિચ્છધારી, સુદર્શન ચક્રધારી, જેને તમે પીતાંબરધારી માનો છો, એટલો જ હું નથી. અને હું સર્વભૂતોમાં છું ને સર્વભૂતો મારામાં નથી. એટલે કે મને પોતાને પ્રગટ થવા માટે
એ કોઈ ભૂતોની જરૂર નથી, પણ એ ભૂતોનું અસ્તિત્વ મારા વગર નથી. એટલે એ મારી ઉપર આધારિત છે એમના અસ્તિત્વ માટે, પણ હું એની ઉપર આધારિત નથી. સુવર્ણ કહે છે કે આ બંગડી, બુટ્ટી, કંદોરો, બાજુબંધ એના અસ્તિત્વ માટે મારી ઉપર આધારિત છે. પણ બંગડી, બુટ્ટી, બાજુબંધ, કંદોરો ના હોય અને એક ઢેફું હોય તો સુવર્ણ તો હોય જ. એટલે જે નામ આકાર વાળું જે કંઈ આ દેખાય છે, જેની સાથે વ્યવહાર થાય છે, એ બધું જ એના અસ્તિત્વ માટે મારી ઉપર આધારિત છે. પણ હું એની ઉપર આધારિત નથી. એટલે કે છે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. હે ભારત, ભા પ્રકાશ, બ્રહ્મ વિદ્યા, એમાં રત. હે અર્જુન, તું જાણ કે આ બધાનું અસ્તિત્વ મારી ઉપર એટલે કે તારી ઉપર આધારિત છે. કેટલી સુંદર વાત છે. આપણે જ્યારે બિચારા બાપડા લાગીએ આપણને, ત્યારે આ વસ્તુ ખાસ જોવા જેવી છે કે જે સમસ્યા મને મોટી જણાય છે, જેના કારણે હું ચિંતિત છું, અથવા તો લોકોને આજકાલ જે ડિપ્રેશન વધી રહ્યું છે, હું ડિપ્રેસ થઈ ગયો છું, તો જાણવાનું છે કે એ સમસ્યા આવવાને જવાના સ્વભાવ વાળી છે. એ તો આવે ને જાય, પણ હું એ નથી ત્યારે હતો, સમસ્યા આવી છે ત્યારે છું, અને સમસ્યા નહીં હોય ત્યારે હું તો હોઈશ જ. તો મોટું કોણ છે, સમસ્યા કે હું? હું મોટો છે. અને આપણે શું માનીએ છીએ? માથે હાથ દઈને બેસી જઈએ, અરે બાપ રે, દુઃખનો પહાડ તૂટી પડ્યો, હું મરી ગયો. આપણા જેવું કોઈક મળે તો કે ભાઈ હેમખેમ ઊભો છે, ક્યાં મરી ગયો છે? એક અકબંધ, એક જ પીસ. એટલે જે એક રૂપ છે, બધા જ સ્વરૂપથી પર ઉત્કૃષ્ટ છે, જે અનિર્વચનીય છે, અનંત સત્ય, એમાં કોઈ ગુણધર્મ નથી. જે ક્ષણે ગુણધર્મ જોવામાં આવે છે, એ ક્ષણે એ મર્યાદિત બની જાય છે. આપણી અંદર પણ આપણે ગુણધર્મના આધારે પોતાને જોઈએ, એ જ ક્ષણે આપણે મર્યાદિત બની જઈએ છીએ. જે સાંભળીએ છીએ, જે જોઈએ છીએ, જેનો સ્વાદ લઈએ છીએ, જેને સૂંઘીએ છીએ, સ્પર્શ કરીએ છીએ, જેની મનથી અનુભૂતિ કરીએ છીએ, વિચાર કરીએ છીએ, આ બધા ગુણધર્મ છે. પણ આ બધા ગુણધર્મો સાથે ચૈતન્યને કોઈ લેવા દેવા નથી. નચમત્સ્થાની ભૂતાની, મારી હાજરીમાં આ બધું પ્રગટ થાય છે. હું એમની ઉપર આધારિત નથી. કારેલું કડવું છે, મારી હાજરીમાં ખબર પડે છે. શેરડીનો રસ ગળ્યો છે, મારી હાજરીમાં ખબર પડે છે. પણ શેરડીનો રસ મને આનંદિત કરી દે ને કારેલું મને દુખી કરી દે, અરે રે, શું બનાવ્યું આજે?
અરે બાપરે, કારેલાનું શાક, દુખી થઈ ગયા. તો દુખી હોવા પણ એ કારેલું દુઃખ નથી આપતું. બનાવનારને એવું નથી કે તમને દુઃખ આપે. તો દુઃખ છે ક્યાં? માન્યતા સિવાય, મન સિવાય ક્યાં છે દુઃખ? એટલે એ દુઃખને પ્રગટ કરનાર. બાજુમાં રસગુલ્લો દેખાય એટલે ખુશ થઈ જઈએ, વાહ વાહ. તો રસગુલ્લું સુખી કે દુઃખી નથી કરતું, કારણ કે એમાં જો સુખ કે દુઃખ હોય તો સમાન રૂપે સર્વને મળવું જોઈએ, પણ મળે છે? નથી મળતું. કેટલાય લોકો એવા છે, હું જાણું છું એને, કે એને આઈસ્ક્રીમ ભાવતો જ નથી. અને બીજાને આઈસ્ક્રીમ પાછળ ગાંડા થતા જોયા છે. કિલો આઈસ્ક્રીમ એક વ્યક્તિ ખાઈ જાય એકી બેઠકે, એવા લોકોને જોયેલા છે. તો સુખ જો આઈસ્ક્રીમમાં હોય તો બધાને સમાન રૂપે મળવું જોઈએ, પણ નથી મળતું. તેવી જ રીતે સુખ મને જે પ્રિય વ્યક્તિ છે એમાં હોય તો બધાને સમાન રૂપે મળવું જોઈએ, પણ કોઈકના માટે અપ્રિય પણ છે. તો એ ક્યાં રહેલું છે? સુખ ક્યાં છે? દુઃખ ક્યાં છે? એ કોઈક જગ્યાએ મનમાં છે. અને મન સ્થૂળ નથી, મગજ સ્થૂળ છે. બ્રેઇન જેને કહીએ, આ ખોપડીની અંદર નાનું મગજ, મોટું મગજ, આપણે એને જોઈ શકીએ, પણ મનને જોઈ શકાય નહીં. મન સૂક્ષ્મ છે, પણ મન નથી એવું કહેવાય ના, કોઈ કાળે ના કહેવાય. એટલે જેને આપણે સાંભળીએ છીએ, સૂંઘીએ છીએ, સ્પર્શ કરીએ છીએ, મનોભાવથી અનુભૂતિ કરીએ છીએ, આ બધા જ ગુણધર્મોની વિશિષ્ટતાઓથી પર ઉત્કૃષ્ટ એ પરમ તત્વ છે, જેની હાજરી માત્રથી આ બધું પ્રકાશિત થાય છે. અને એ જ ચૈતન્ય તત્વ હું છું, જેને આ મન, દેહ, બુદ્ધિથી કંઈ લેવા દેવા નથી. હશ. તો આ કાળું, નીચું, જાડું શરીર, એને તો હું માનતો તો એ હું નથી. ના, એ તું નથી. વાહ, હવે ગોરા થવાની ઝંઝટ ગઈ. આ લેપ લગાવો, પેલો લેપ લગાવો, આ દવા ખાઓ, કંઈ ખાવાની જરૂર નથી. ના, પણ એ માન્યતાને સુધારવાની ચોક્કસ જરૂર છે. મારે હાઈટ વધારવા કંઈ નહીં કરવાનું, ના કંઈ નહીં કરવાનું. મારા સ્વામીજી કહેતા, સ્વામી બ્રહ્માત્માનંદજી, એમની હાઈટ થોડી ઓછી છે, એટલે એમને એવું થતું કે હવે હું કાલે મોટો થઈશ એટલે મારી હાઈટ વધી જશે. એમ કરતા કરતા એમણે કેટલા બધા પુલઅપ્સ કર્યા. તો એ કહેતા હતા કે બાવડા મજબૂત બની ગયા, પણ હાઈટ તો ના જ વધી. આપણે પણ હાઈટને વધારે દેખાડવા માટે હાઈ હીલ ચપ્પલ પહેરીએ, પછી એનાથી કમરના દુખાવા થાય પાછળ જતા, કારણ કે આગળના જે પંજો છે એની ઉપર જ આખા શરીરનું વજન આવે. હવે તો જો કે ક્વોલિટીમાં સુધારો, પણ પેન્સિલ હીલ કે એવું કંઈ પહેર્યું હોય અને એ પેન્સિલ હીલ પહેરીને તમે 1-2 કિલોમીટર ચાલો, એ મણકા ઉપર પ્રેશર આવે.
પણ કેમ એવું કરવાની જરૂર પડે? જે ઊંચાઈ છે એ સ્વીકાર્ય નથી. કેમ? હું ઠીંગણો છું, એ મને નથી ગમતું. પણ અહીંયા આગળ શાસ્ત્ર એને એકદમ જ હાશકારો અપાવી દે છે. તું એ ઠીંગણો છે જ નહીં, એ તો શરીરનું કદ છે. આ મન કેવું છે? જવા દો ને, ફરિયાદ કર્યા કરે છે. આ મનના અનુભવો તું છે નહીં. એટલે આ સમજવાનું છે અને એ પ્રમાણે સમજવું એ આધ્યાત્મિક પરિપૂર્ણતાની ઉચ્ચતમ અવસ્થાનો સાક્ષાત્કાર છે. કારણ કે જે બનવું છે મારે, જેવું થવું છે, એ જ દર્શાવે છે કે કંઈક ખૂટે છે, કંઈક અપૂર્ણ છે, કંઈક છે એ જે મને સ્વીકાર્ય નથી. અને શાસ્ત્ર કહે છે કે તને જે સ્વીકાર્ય નથી એ તું નથી. કેટલો મોટો છુટકારો અનુભવાય વ્યક્તિને. એટલે કરુણાવશાત આ શાસ્ત્ર આપણને કહેવા માટે પ્રવૃત્ત થાય છે કે જેવી રીતે આ લોખંડના વિકારોના કારણે એમાં વ્યાપ્ત થયેલો અવિકારી અગ્નિ આપણને એના જેવો વિકારી જણાય છે, પણ અગ્નિનો કોઈ વિકાર નથી. એ જાણવા માત્રથી જ એને પોતાને અનુભવાતી જે કોઈ ખોડખાંપણ કે મર્યાદા છે એમાંથી છુટકારો છે. પછી કઈ બિન સલામતી? એક પણ નહીં. કારણ કે હું જ જે આ સર્વત્ર છું, સર્વરૂપે છું, તો એક પ્રેમનો સેતુ બની રહે છે. અને એ પ્રેમનો સેતુ જ્યારે પ્રગટ થાય છે પ્રત્યેક વ્યક્તિ માટે, ત્યારે જીવન પણ આનંદથી, પ્રેમથી પરિપૂર્ણ છે. પછી કહેવાતી જે કંઈ અધૂરપ છે એ અધૂરપ લાગતી જ નથી. આપણે કાળા હોઈએ, નીચા હોઈએ, અભણ હોઈએ, ભણેલા હોઈએ, ગૃહિણી હોઈએ કે કોર્પોરેટ વર્લ્ડમાં બહુ મોટી પોઝિશનમાં હોઈએ, શું ફેર પડે છે? કોઈ ફેર પડતો નથી. હું છું, અસ્તિત્વ સ્વરૂપ હું છું. એ જ વાત હવે આગળ મુક્તિ, મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય, એ શું છે, એ શિષ્ય પ્રશ્ન કરે છે. અને એ પ્રશ્ન આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.